નમસ્કાર મિત્રો, હું હાસ્ય રસ લઈ અને તમારી સમક્ષ રજૂ થયો છું કે જીવન છે ને એક શેવડીના હાઠા જેવું છે. જીવન શેવડીના હાઠા જેવું છે. શેવડી છે ને એને તમે ખાઓ અને જેવી મજા આવે ને ત્યાં ગાંઠ આવે, જેવી મજા આવે ને ત્યાં ગાંઠ આવે. એ 4-5 ગાંઠ પૂરી થાય ત્યાં શેવડી પૂરી થાય. જીવનમાં એવું છે, જેવું તમને મજા આવે ને ત્યાં દુઃખ આવે, જેવી મજા આવે ત્યાં દુઃખ આવે. એ બધું પૂરું થાય ત્યાં માણસનું પૂરું થઈ જાય. એટલે જિંદગી જે છે ને એને માણી લેવાય, જેવી જિંદગી હોય એને માણી લેવાય. અમુકની જિંદગી છે ને સકડા ટેમ્પા જેવી, તગા જેવી, તણવીલ્યો તગો, સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં. ભર ઉનાળે ધુમાડા કાઢે જતો હોય. હા, ધક 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 કરતો. ને વળી પાછળ લખ્યું હોય ઈર્ષ્યાળુને આશીર્વાદ. હવે આમાં કોણ ઈર્ષ્યા કરે? આમાં દોરી મારીને તો ચાલુ થાય, આમાં હે ની ઈર્ષ્યા. હા, અને વળી રોદો આવે ને, શિફ્ટી આવી ગઈ હોય ને તો બીજા રોદે પછી શિફ્ટી નીકળે. અને 35-40 જણા લઈને જતો હોય ડ્રાઈવર, 40 જણાને ભરી દે. એકવાર આમ ભૂરિયા વિદેશથી આવ્યા ને તો જાતી વખતે કહે કે ભારતમાં ભગવાન છે જ તે 100%, અમે સાબિત કરી દીધું. અરે કીધું તે ક્યાં જોયા? એ કે તગામાં, તણવીલ્યા તગામાં. કીધું કેમ? કે 35-40 જણા એક તગામાં ભરી દે અને તોય એટલું બેલેન્સ રહે. એ કે ભગવાન સિવાય એવું થાય. એટલે એક ગણિતના શિક્ષકને વિજ્ઞાનના શિક્ષિકા સાથે લગ્ન થઈ જાય. એટલે એનો સંબંધ છો એટલે એની પહેલાના સમયમાં લેટર લખતા. એટલે ગણિતના શિક્ષકે લેટર લખ્યો. હવે જેવો ધંધો હોય ને એવો તમારો શબ્દ નીકળ્યો. એટલે ગણિતના શિક્ષકે લખ્યું કે જબ સે હુઆ હૈ પ્યાર દિલ બસ में नहीं हो रहा है, जब से हुआ है प्यार दिल बस में नहीं हो रहा है, सबका माइनस हो रहे हैं कोई प्लस में नहीं, सबका माइनस हो रहा है कोई प्लस में नहीं हो रहा. કે શિક્ષિકાએ હામો જવાબ લખ્યો કે તેરે પ્યાર કા અજબ સા જાદू सा गया है, तेरे प्यार का अजब सा जादू सा गया है कि न ऑक्सीजन अंदर आ रहा है न कार्बन डाइऑक्साइड बाहर जा रहा है, न ऑक्सीजन अंदर आ रहा है न कार्बन डाइऑक्साइड બહાર જાય. એટલે જેવા ધંધા હોય ને એ ધંધો મગજમાં ગળી જાય ને, એટલે જેવા ધંધો હોય ને તમારે શબ્દો એવા જ બહાર આવે. અને અહીંયા પરણિત પુરુષો છે ને એને ખબર હશે કે બધાને બેન્યુ છે ને એક સવાલ પૂછે જ. શું ખબર? કે બેન્યુ ભેગી થાય ને તઈ કે જ્યારથી હું ઘરમાં આવીને પછી તમારા ભાઈને સારું થયું. એટલે પેલા હું આપણે સાપુ વેચતા હતા એટલે સારું જ હતું. તમે આવ્યા ને પછી હપ્તા ચાલુ ચા એવું સારું જ હતું. અને તમે જુઓ ભાઈ હોય ને એને એક સવાલ પૂછવો જોઈએ. હા, કારણ કે મારે બેયનું કહેવું પડે, બેલેન્સ રાખવું પડે ને. ઘરે કઈ ને એવો પાછો આવી એટલે ભાઈઓએ એક સવાલ કર્યો જ હોય. હું ખબર? એક જણો તો એને ઘરવાળાને કે તારામાં એ કે અક્કલનો સાટો જ નથી. કે ભગવાન જયારે અક્કલ દેતા હતા ત્યારે તું ક્યાં હતી? કે ભગવાન અક્કલ દેતા હતા ને તો હું તમારી ફેરા ફરતી. બોલો નકરી કે આ ધંધો થોડો કરું. હા, હમણાં એક જણા તો એની પત્ની રાતે 2 વાગે જગાડ્યા. બોલો કે હું છું, કઈ કામ છે? એ કે હા, એ કે આજ તમે છે ને એ કે ઘેનની ટીકડી લેવાનું ભૂલી. હવે કઈ એટલે હુઈ ગયો તો હું કામ જગાડ્યો? હું જગાડી. હા, એક જણા તો એને ઘરવાળાને કે મને એ કે છે ને આજે રાતે સપનું આવ્યું. કે હું? કે મને રાતે સપનું આવ્યું ને સપનામાં મને એ કે કાંટો વાગ્યો, પગમાં કાંટો વાગ્યો. ઓલી કે તો છે ને કાલથી બૂટ પહેરીને હું. હવે હું કરો આનું? તમે ખુશ રહો અને હસતા રહો. થેન્ક યુ. આભાર.